હેલો ગાઈઝ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો આમ ગામડાનો નજારો કંઈક આવો છે. સવારમાં વાતાવરણમાં ચકલિયું બોલે છે. બાકી સુરતમાં આવું મને કાંઈ જોવા નથી મળતું. અત્યારે કેટલા જ વર્ષથી હું રહું છું. અને આજે આપણે જવાનું છે કાંઈક ફરવા. આજ ફરવા જવાનું છે. હું પોગીને તમને કેમ ક્યાં જવાનું છે ને અત્યારે હું તમને નહીં. આપણે સીએનજી પંપે પોગી ગયા છીએ અને આપણે જવાનું છે સાળંગપુર દર્શન કરવા માટે. આપણે ઘરેથી 9 વાગે નીકળી ગયા હતા ને અહીંયા સીએનજી પંપ 10:30 પૂરા આવ્યા છે. અહીંયા આપણી ગાડી ઊભી છે લાઈનમાં. હવે ત્યાં દાદાના દર્શન કરવા જવાનું છે. બધા ફૂલ ફેમિલી સાથે આવ્યા છે અને અહીંયા દર્શન કરીએ અમે. મને ને ગાડીમાં બેન તરત ઉલટી જવાય એવું ઉલટી એમ ખાવા મળે. તે મારા ભાઈ કહે છે કે આંકડાના પાન સામે છે, સામે આંકડાના પાન છે. એ કે આંકડાના પાન તું પગ હેઠળ રાખી દે ને તો એ કે તને ઉલટી નહીં થાય. મેં કીધું હાલ ને 2 આંકડાના પાન તોડતો આવું. મેં કીધું આમાં ઉલટી કેમ થાય ને હેઠળ કમેન્ટમાં જણાવી દેજો. કેમ ઉલટી થાય ખબર નથી પડતી મને. આ સોલ્યુશન મેં કીધું આંકડાના પાન છે એમ કહે છે. તો આંકડાના પાને પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં આંકડાના પાન અહીંયા છે એટલે હું તરત લેવા આવી ગયો છું. હવે આપણે તો આંકડાના પાન પહેર્યા છે કે ચંપલ પહેર્યા છે કાંઈ દેખાતું નથી. આંકડાના પાન નાખી દીધા છે, પહેરી લઈએ. હવે જોઈએ ઉલટી નહીં થાય એવું લાગે છે મને. પહેરીને 4-વ્હીલમાં બેહીને જોઈ લઈએ કેવું લાગે છે. ઉલટી થાય કે નથી થતી આપણે જોઈએ. બરોબર, ભાઈ આવી ગયો છે ગાડીમાં ગેસ પુરાવીને. હવે આપણે સાળંગપુર તરફ રવાના થઈએ છીએ અને સાળંગપુર જઈને તમને બતાવીશ કે કેવો વ્યૂ છે. અને ગાડીમાં બધા બેહવાનું ચાલુ કરી દીધું છે. આપણે હવે બેસી જાય સાના મના. પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. અને જો સાળંગપુર આવી ગયા છીએ અને બહુ ટ્રાફિક છે. આમ લાંબી મોટી લાઈન છે આખી અહીંયા આગળ. અને આપણે આગળ મૂર્તિએ જવાનું છે દર્શન કરવાનું. અહીંયા પણ જવાનું છે. પહેલાં આપણે અહીંયા દર્શન કરતા આવીએ પછી આમ લાઈનમાં જઈએ, લાઈનમાં ઊભા રહી જાય. તો મંદિરે પહોંચી ગયા ને બહુ ગર્દી છે. અને અંદર તો ભીડ બહુ છે અને વારામાં બહુ ઊભું રહેવું પડ્યું છે. પણ કાંઈ વાંધો નહીં. નામ જ કષ્ટભંજન દેવ છે એટલે કષ્ટ તો થોડોક કરાવે જ છે. પણ પહેલી વાર આવો છું એટલે દર્શન હારા જ કરી કોઈ છે. ગરદી બહુ છે. હવે મંદિરમાં આપણે દર્શન કરી લીધા છીએ અને ભોજન પ્રસાદ તરફ જઈએ છીએ. ત્યાં પપ્પા અને બધા વાટે ઊભા છે એટલે ત્યાં જતા જમવાની થાળી લીધી છે અને ટ્રાફિક બહુ છે. હવે થોડુંક જમી રહીએ પછી બહાર જઈએ, આંટો મારીએ. ભોજન કરી લીધું છે ને આવી ગયા છીએ. હનુમાન દાદાની મૂર્તિ છે ને ત્યાં બધા ફોટો સેશન કરવા આવ્યા છે ને બધા વાટે છે કે ક્યારે ફોટો પાડીએ એમ. જો હનુમાન દાદાના દર્શન કરી લીધો બધા અને ફોટો સેશન કરવા આવ્યા છે. આ બધા ઊભા છે વાટે ફોટો પાડવા માટે. આવીને તો સીધી શોપિંગ જ ચાલુ કરી દીધી. શોપિંગ ચાલુ કરી દીધી છે. જો બધી શોપિંગ જ, બધા શોપિંગના મોલ છે. બધા શોપિંગ કરે છે. મેં પણ શોપિંગ કરી લીધી. આ બ્લેક કલરનું લઈ લીધું છે અને આ બધા શોપિંગ કરવા આવે છે. અંદર બધા કડા ને બધું છે. હવે આપણે દાદાના દરબારમાંથી ઘરે નીકળીએ છીએ. ત્યાંથી રાજપરા મંદિરે દર્શન કરવા જવાનું છે. હવે દાદાના દરબારમાંથી આપણે નીકળીએ છીએ ઘર બાજુ જઈએ. ત્યાં રસ્તામાં રાજપરાનું મંદિર આવે છે, ત્યાં આપણે જવાનું છે. તો હવે ત્યાં જઈએ. આપણે દર્શન કરવા જઈએ. ટ્રાફિક તો છે ઘણું ખરું અહીંયા. દર્શન કરવા જવાનું છે આપણે ઉપર જાય. બધા હારે આવેલા છે બધા. જઈએ છીએ આપણે. ટ્રાફિક તો છે થોડુંક નથી ટ્રાફિક. હવે આપણે ઉપર જઈએ છીએ
અહીંયા માતાજીનું મંદિર છે અહીંયા ઉપર. હા થોડાક એવા દાદર છે એ હારે હારે ચડી જવાના. અહીંયા તળાવ જેવું છે નાનું એવું, અને આમ મંદિર છે મોટું, અને અહીંયાથી ભાવનગરથી થોડુંક થાય છે. ગાય આપણે થોડાક મમરા ખવડાવી દઈએ માછલીને. બાંધે જુઓ, માણાની ઘોડે બાંધે છે, માણાની ઘોડે બાંધે. આપણે તો બાંધીએ પણ માછલી બાંધે છે હવે તો જુઓ. આથી હું 4-5 વર્ષ પહેલાં હું આવેલો હતો રાજપરા મંદિરે, ત્યારે આ રોપવે ચાલુ હતું. અત્યારે આ રોપવે આખું બંધ છે. જુઓ આમ ઠેઠ લગણ આ છે રોપવેની સામેની સાઈડ. આ આખું રોપવે, અહીંયાથી જવાની ટિકિટ અહીંયાથી બધું લેવાનું બધું છે. પહેલાં હું આવ્યો તો ત્યારે રોપવે ચાલુ હતું, અત્યારે બંધ છે. પણ શું કારણ હોય તમારે કંઈ ખબર નથી, પણ બંધ છે ને કે હું આખું તે જાત કે ત્યાં સફર કરે કે મને મજા આવે. હું ત્યાં જાઉં ત્યારે ગાય આપણે દર્શન કરી લીધા છે, અને દર્શન કરીને આપણે જવાનું છે ભાવનગર. ભાવનગર આપણે કાકાને ઘરે જમવા જવાનું છે, અને ત્યાં આપણે જમવા જઈએ. હવે આપણે નીકળી ગયા છીએ કાકાના ઘરેથી જમીન. આપણે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ કાલે નવા વ્લોગમાં, નવા વિડીયો.